ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ચલો આજે ફરીથી આપણે ભેગા થઈએ છીએ અને જે માહિતી આપને આપવી છે એ આજે આપણે સેક્શનોમાં અને પ્લાટૂનમાં, કંપનીમાં, ડિવિઝનમાં, બટાલિયનમાં કેટલું સંખ્યાબળ હોય છે એની માહિતી લેવી છે. પરંતુ એક ખાસ તમને બધાને જણાવવાનું કે આપ જોડાવ તો છો જ, ઘણા બધા લાઈક પણ કરતા હોય છે, ઘણા કોમેન્ટ પણ કરતા હોય છે, પણ મારી ઈચ્છા એવી છે કે દરેક જણ લાઈક કરે, દરેક જણ કોમેન્ટ કરે કંઈક ને કંઈક. ભલે તમને ગમે તો યસ ને ના ગમે તો નો. તમારે કંઈક સુધારો કરવા જેવું લાગતું હોય તો પણ તમે મને જણાવી શકો કે ભાઈ આ રીતનો સુધારો કરવા જેવો લાગે છે. અથવા પછી આપણે એવું કરીએ કે જો બધાને ઇન્ટરેસ્ટ હોય, આપણને એવું થાય કે સાવ જે 4 મિનિટનો વિડીયો છે એનું વ્યૂ જે છે એ 1 મિનિટની અંદર આવી જતો હોય, એટલે તમે થોડુંક જુઓ છો કે ચલો મોદી સાહેબને સારું લાગે એટલે આપણે જોઈ લઈએ. પણ એવું નથી. આપણે શું છે કે તમે આખો વિડીયો, ખરેખર તમારા જાણકારી માટે હું આ બધી મહેનત કરતો હોઉં છું. તો આજે આપણે આ રીતની જોઈશું અને ખાસ બધા જોડાયેલા રહે અને આખો વિડીયો સંપૂર્ણ જુઓ બધા. મારી ઈચ્છા એવી છે કે તમે બધા સંપૂર્ણ જુઓ તો મને આનંદ થશે અને મારી મહેનત લેખે લાગશે. તો ચાલો આવો, આપણે ટાઈમ પાસ નથી કરવો અને ફટાફટ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે એક સેક્શનમાં કેટલું સંખ્યાબળ હોય છે. હવે આ જે પ્રશ્ન છે એનો જે જવાબ જે છે એ આપણે અહીંયાથી લઈએ છીએ કે એક સેક્શનની અંદર એ 12 સભ્યોનું સંખ્યાબળ હોય છે. 12 સભ્યો એટલે 12 સભ્યોનું સંખ્યાબળ હોય એ રીતે એની ગણતરી કરવામાં આવતી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જે છે કે 12 સભ્યો કેવી રીતે થાય છે પૂરા, તો એ આપણે જોઈએ. તો હોમગાર્ડ સભ્યો છે 10 અને ASL એટલે એક પટ્ટીવાળા એ 1, SL સેક્શન લીડર 2 પટ્ટીવાળા 1 અને ટોટલ 12 જણા થાય છે. પછી બીજો જે પ્રશ્ન છે એ એવો છે કે એક પ્લાટૂનમાં કેટલું સંખ્યાબળ હોય છે. તો એક પ્લાટૂનની અંદર એ 38 સભ્યોનું સંખ્યાબળ હોય છે અને 38 સભ્યોમાં હોમગાર્ડ જે છે એ કેટલા હોય છે, ASL કેટલા, SL કેટલા, PC કેટલા અને ટોટલ કેટલા. તો જે હોમગાર્ડ સભ્યો છે એ 30, ASL 3, SL 3, PS પ્લાટૂન સાર્જન્ટ 3 પટ્ટીવાળા એ 1, પ્લાટૂન કમાન્ડર એટલે સાહેબ કહેવાય, અધિકારી મેપલ્લી હોય એમને શોલ્ડર બેઝ ઉપર એ 1, એટલે ટોટલ 38 થયા. એના પછીનો જે પ્રશ્ન છે ત્રીજો એવો છે કે એક કંપનીમાં કેટલું સંખ્યાબળ હોય છે. તો એક કંપનીની અંદર એ 117 સભ્યોનું સંખ્યાબળ આપણી પાસે હોય છે. 117ની સંખ્યાની અંદર હોમગાર્ડ સભ્યો કેટલા, ASL કેટલા, એ જો ગણતરી કરીએ તો 90 સભ્યો હોમગાર્ડ છે, ASL 9, SL 9, PS 3. પછી એક નવા ઉમેરાયા હવે કંપની ક્વાર્ટર માસ્ટર, જે આપણી હાજરીનું ને બધું કામ કરતા હોય છે, એમને એક ચોકડી હોય છે. પછી કંપની સાર્જન્ટ મેજર એ 1 હોય છે, એમને એક ચોકડી અને એક પર લાલ બટન હોય છે. પછી પ્લાટૂન કમાન્ડર 3 થઈ જાય. 3 પ્લાટૂનનું એક કંપની બને. જો આની ગણતરીનો સીધો હિસાબ કેવો છે કે એક સેક્શન હોય એના ગણતરીની જગ્યાએ 3 કરવાના તો એક પ્લાટૂન બને અને પ્લાટૂન 3 ભેગા કરો તો એક કંપની બને. એટલે 3 પ્લાટૂન કમાન્ડર થશે અને એક હવે કંપની કમાન્ડર એડ થશે એની અંદર. એટલે ટોટલ એ રીતે 90, 9, 99, 108, 111, 112, 113 ને 3, 116 ને 117 જવાન થશે. એના પછી જે છે એ એક જે ડિવિઝન છે આપણું, એ ડિવિઝનનું સંખ્યાબળ કેટલું હોય છે. તો એક ડિવિઝનમાં 353 સભ્યો હોય છે. કેટલા હોય છે? 353 સભ્યો. તો એની અંદર હોમગાર્ડ, ASL એ બધાની જો ગણતરી કરવા જઈએ આપણે કે કેટલા હોય છે, તો 270 હોમગાર્ડ હોય છે, 27 ASL, 27 SL, 9 PS, 3 CQM, 3 CSM. હવે એક DSM ઉમેરાયા આની અંદર. જુઓ તમે, એક DSM આ રેન્ક આવી એટલે ડિવિઝનલ સાર્જન્ટ મેજર, એમને એક ચોકડી અને 2 લાલ બટન હોય છે. પછી પ્લાટૂન કમાન્ડર 9 થઈ ગયા 3ની જગ્યાએ. કંપની કમાન્ડર જે 3 થયા હવે 1ની જગ્યાએ. એટલે 3 પ્લાટૂનનું જે છે
એ એક કંપની બને અને એક ડીસી એટલે ડિવિઝનલ કમાન્ડર ઉમેરાયા. ટોટલ 353નું સંખ્યાબળ થયું. હવે એક બટાલિયન તો અત્યારે હવે બનતી નથી હાલના સંજોગોમાં, પણ એમ છતાંય આપણે જોઈ લઈએ કે એક બટાલિયનનું સંખ્યાબળ કેટલું હતું પહેલાં. તો એની અંદર 602 સભ્યો હોય છે. કેટલા હોય છે? 602 સભ્યો હોય છે. અને 602 સભ્યોમાં હોમગાર્ડ કેટલા ને એની જો ગણતરી આપણે કરીએ તો 450 હોમગાર્ડ સભ્યો, 45 ASL, SL 45, PS 15, CPM 5, CSM 5, DSM 5, પ્લાટૂન કમાન્ડર 15, કંપની કમાન્ડર 5, ડિવિઝનલ કમાન્ડર 1, અધર્સ 11. એટલે બીજા જે છે અધિકારી અને જે સ્ટાફ એ બટાલિયન સ્ટાફ કહેવાય અને એ 11 હોય છે. ટોટલ જે છે એ 602 થશે. 602 થશે. અહીંયા આપણે $602. હવે એનું જે આખું જે છે આવું હશે તો પછી આપણે તમને PDF કરીને મોકલી દઈશું. એવું હોય તો વાંચવાની ઈચ્છા હોય કોઈને તો મને પર્સનલી કહેજો, તો હું એને PDF મોકલી આપીશ. હવે આ જે છે જે બટાલિયન સ્ટાફ કીધો આપણે 11 જણનો, એમાં બટાલિયન કમાન્ડર એક હોય છે, આસિસ્ટન્ટ બટાલિયન કમાન્ડર એક હોય છે, વહીવટી અધિકારી એક હોય છે, પછી એકાઉન્ટ અધિકારી એક, ટ્રેનિંગ અધિકારી એક, સ્ટોર્સ અધિકારી એક, મેડિકલ અધિકારી એક, બટાલિયન જનરલ ક્વાર્ટર માસ્ટર, ડ્રાઈવર એક, પાર્ટ ટાઈમ ક્લાર્ક એક, પાર્ટ ટાઈમ પટાવાળા એક, અને ટોટલ આ રીતે 11 જણનો સ્ટાફ થાય છે. તો આ રીતનું આખું સેટઅપ હોય છે. જય હિન્દ, જય ભારત. આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ મને કહેજો. અને જો પ્રશ્નોના જવાબ આપવાની ઈચ્છા હોય તો આ રીતના 3 પ્રશ્નો મેં તૈયાર કરી રાખ્યા છે. એક પ્લાટૂનમાં કેટલું સંખ્યાબળ હોય છે, એક ડિવિઝનમાં કેટલું સંખ્યાબળ હોય છે, અને એક બટાલિયનમાં કેટલું સંખ્યાબળ હોય છે. તો જેને જવાબ આપવાની ઈચ્છા હોય એ આ 3 પ્રશ્નોના જવાબ મને કોમેન્ટમાં આપે. થેન્ક્સ. જય હિન્દ, જય ભારત.